સાંપ્રત ચાંદીની પાછળ ચીનની ચાલ. લેખક કેયુર કોટક. અત્યારે વિશ્વમાં અમેરિકા પોતાની ધાક જમાવી રાખવા સંઘર્ષ કરી રહ્યું છે, તો ચીન યેન કેન પ્રકારે અમેરિકાનું સ્થાન લેવા એકથી વધારે દિશાઓમાં પ્રયાસ કરી રહ્યું છે. આ રમતનું એક પ્યાદું છે ચાંદી. ગઈકાલ સુધી સોનાની સરખામણીમાં તુચ્છ લાગતી ચાંદીએ હાલ સોનાની ચમકને પણ ફિક્કી પાડી દીધી છે. અગાઉ કોમોડિટી બજારમાં સોનું અને ક્રૂડની બોલબાલા હતી, પરંતુ છેલ્લા 1.5 વર્ષથી ચોતરફ ચાંદી જ ચાંદી છે. એક વર્ષ અગાઉ 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ ₹95,000 હતો. જાન્યુઆરી 2026માં ભાવ વધીને 3.5થી પણ વધારે થયો. ફક્ત એક વર્ષમાં ચાંદીના ભાવમાં 250%નો ઉછાળો. ચાંદીના ભાવ કયા કારણોસર સતત વધી રહ્યા છે? શા માટે વિયેતનામથી અમેરિકા અને બ્રિટનથી લઈને ચીનમાં લોકો ચાંદીના જૂના વાસણો અને ચીજવસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે? શા માટે અમેરિકામાં ચાંદીને ઓગાળતી રિફાઇનરીઓ રાત દિવસ કામ કરી રહી છે? શા માટે ચાંદીના સિક્કા બજારમાં આવવાની સાથે ગાયબ થઈ જાય છે? અર્થશાસ્ત્રમાં સામાન્ય નિયમ એવો છે કે જ્યારે કોઈ ચીજની માંગ વધારે હોય અને પુરવઠો ઓછો હોય ત્યારે તેની કિંમતમાં વધારો થાય છે. ચાંદીના પુરવઠામાં છેલ્લા 1.5 વર્ષમાં એકાએક આટલી મોટી ખેંચ શા માટે ઊભી થઈ? શું ચાંદીની ખાણો બંધ થઈ ગઈ છે? જો ચાંદીની ખાણો બંધ થઈ ગઈ નથી અને લોકો જૂની ચાંદી વેચી રહ્યા છે, તો સ્વાભાવિક રીતે પુરવઠો વધવો જોઈએ ને? હાલ ચાંદી દુનિયાની 3જી સૌથી કિંમતી ધાતુ બની ગઈ છે. ફાઇનાન્શિયલ ટાઈમ્સે પોતાના એક અહેવાલમાં ટેક્સાસમાં ડિલન ગેજ નામની એક રિફાઇનરીનો રિપોર્ટ રજૂ કર્યો છે. ત્યાંનો કર્મચારી કહે છે, તેઓ અઠવાડિયામાં 7 દિવસ અને 24 કલાક કામ કરી રહ્યા છે, પરંતુ જેટલી ચાંદી પીગળે છે એટલી જ નવી ચાંદી પીગાળવા મળી જાય છે. લોકો મોટા પાયે ચાંદીનું વેચાણ કરી રહ્યા છે. ચાંદી સંસાધન રૂપ ધાતુમાંથી વ્યૂહાત્મક ધાતુ બની ગઈ છે. એવું નહોતું કે અગાઉ ચાંદી મહત્વપૂર્ણ ધાતુ નહોતી. અહીં સમજવું જોઈએ કે 21મી સદીના પ્રથમ દાયકા પછી ચાંદી મહત્વપૂર્ણ નહીં પણ વ્યૂહાત્મક ધાતુ બની ગઈ છે. ચીને છેલ્લા દાયકામાં તેને વ્યૂહાત્મક ધાતુ બનાવી દીધી છે. જ્યારે કોઈ ચીજ વ્યૂહાત્મક બની જાય છે ત્યારે તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે. ચાંદીને વ્યૂહાત્મક ધાતુ બનાવી છે 21મી સદીના નવા વિકસતા ઉદ્યોગોએ. આ ઉદ્યોગો છે સૌર ઉર્જા અને એમાં ઉપયોગી સૌર પેનલો, ઇલેક્ટ્રિક કારનો આવિષ્કાર અને તેનું મોટા પાયે ઉત્પાદન, સેમિકન્ડક્ટરનો વધતો વપરાશ, ડેટા સેન્ટર, AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, વધુને વધુ ઉપગ્રહોનું નિર્માણ વગેરે. આ તમામમાં ચાંદીનો મોટા પાયે ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે, વધુને વધુ દેશો સૌર ઉર્જા તરફ વળી રહ્યા હોવાથી સૌર પેનલોનું મોટા પાયે ઉત્પાદન થાય છે. આ પેનલોમાં મોટા પાયે ચાંદીનો વપરાશ થાય છે. ઇલેક્ટ્રિક કારનો આવિષ્કાર અને તેનું સતત વધતું ઉત્પાદન, પેટ્રોલ અને ડીઝલથી ચાલતી કારમાં જેટલી ચાંદીની જરૂર છે તેની સરખામણીમાં બમણી ચાંદીનો ઉપયોગ ઇલેક્ટ્રિક કારમાં થાય છે. કહેવાનો અર્થ એ છે કે 21મી સદીમાં નવા વિકસેલા ઉદ્યોગો તથા સાથે સાથે ટેલિકોમ, સેમિકન્ડક્ટર, ઔદ્યોગિક પ્રક્રિયાઓ, ઉપગ્રહો જેવા ઉદ્યોગોને પણ ચાંદી વિના ચાલે જ નહીં. પૃથ્વી પર શ્રેષ્ઠ ઉષ્માવાહક ધાતુ
ચાંદી છે. આ ઉદ્યોગો પાસે ચાંદીનો વિકલ્પ જ નથી. AI હરણફાળ ભરે છે. વિશાળ ડેટા સેન્ટરો ઊભા થઈ રહ્યા છે. ચીનને 21મી સદીના પ્રથમ દાયકામાં જ આનો સટીક અંદાજ આવી ગયો હતો. એટલે જ 21મી સદીના પ્રથમ દાયકામાં દુનિયાભરમાં દુર્લભ ધાતુઓની ખાણો પર વધુને વધુ કબજો કર્યો હતો અને છેલ્લા દાયકામાં ચોર પગે ચાંદી પર નિયંત્રણ સ્થાપિત કરવાની દિશામાં દોટ મૂકી હતી. જ્યારે દુનિયાને તેની ખબર પડી ત્યારે બજારોમાં ચાંદી થઈ ગયું. ચીનની એકમાત્ર વ્યૂહરચના આ છે. તેને કોઈ પણ ભોગે દુનિયામાં એકમાત્ર મહાસત્તા બનવું છે અને ડોલરને સ્થાને પોતાના ચલણ રેનમિન્બીને સ્થાપિત કરવું છે. તેને આ ઉદ્દેશ હાંસલ કરવામાં એકમાત્ર અવરોધરૂપ અમેરિકા છે. એટલે અમેરિકાના નીતિ નિર્માતાઓને તેણે એકથી વધારે દિશાઓમાં દોડતા કરી દીધા છે. અમેરિકા હાલ અનેક દિશાઓમાં સંઘર્ષનો સામનો કરી રહ્યું છે. બીજી તરફ ચીન શું કરી રહ્યું છે? ચાંદીનો ખેલ. સામાન્ય રીતે દુનિયામાં 2 બજારો પ્રચલિત છે. એક ઇક્વિટી બજાર અને બીજું કોમોડિટી. આપણે જાણીએ છીએ કે ઇક્વિટી બજાર એટલે પેપર ટ્રેડિંગ. દુનિયાભરના મોટા ભાગના રોકાણકારો પેપર ટ્રેડિંગ કરે છે. પેપર ટ્રેડિંગ એટલે રોકાણકાર ઇક્વિટી બજારના કોઈપણ માધ્યમમાં શેર, બોન્ડ વગેરેની ખરીદી કરે છે અને ખરીદી ભાવથી વધારે ભાવે તેનું વેચાણ કરીને નફો કરે છે. તેમાં મોટા ભાગના રોકાણકારો ફિઝિકલ ડિલિવરી લેતા નથી. કોમોડિટી એટલે ચીજ વસ્તુઓનું બજાર. તેને વાયદા બજાર કહેવામાં આવે છે. તેમાં પણ મોટા ભાગે ફિઝિકલ કે ભૌતિક રીતે ચીજ વસ્તુઓની આપ-લે થતી નથી. ચાંદીના મુખ્યત્વે 2 બજાર છે. અમેરિકાનું કોમેક્સ અને ચીનનું શાંઘાઈ. કોમેક્સ મોટા ભાગે વાયદા બજાર છે અને અહીં બહુ ઓછા લોકો ચાંદીની ડિલિવરી લે છે. શાંઘાઈ બજાર અસલી ફિઝિકલ ડિલિવરી પર ચાલે છે. એટલે ચીન દુનિયાથી તદ્દન ઊંધી રમત રમી રહ્યું છે. જગપ્રસિદ્ધ વ્યાવસાયિક રોકાણકાર અને રિચ ડેડ પુઅર ડેડ એવી બેસ્ટ સેલર પુસ્તકના લેખક રોબર્ટ કિયોસાકીએ ચેતવણી આપીને કહ્યું છે કે ચીનના રોકાણકારો ચાંદીની ફિઝિકલ ડિલિવરી કરી રહ્યા છે અને એ પણ પ્રીમિયમ એટલે કે બજાર ભાવથી ઊંચા ભાવે. ચીન ચાંદીનો મોટા પાયે સંચય કરી રહ્યું છે. દુનિયામાં જ્યાંથી પણ મળે ત્યાંથી ચાંદીની ભૌતિક ખરીદી કરી રહ્યું છે. અહીં પ્રશ્ન એ છે કે ચીન તો ચાંદીના મોટા ઉત્પાદક દેશોમાં સામેલ છે, તો તે શા માટે બીજા દેશોમાંથી પણ ખરીદી કરી રહ્યું છે? શું તમને ખબર છે કે દુનિયામાં ચાંદીના ઉત્પાદનમાં ચીનનો હિસ્સો કેટલો છે? 13%. શું તમે જાણો છો કે પૃથ્વીના પેટાળમાં ચાંદીનો જે ભંડોળ છે તેનો કેટલો હિસ્સો ચીનમાં છે? 11%. આ દ્રષ્ટિએ વિચારો તો ચીન પાસે લગભગ દુનિયાની 1/4 ચાંદી છે. તો ચીનના રોકાણકારો અને તેની સરકાર બીજા દેશોમાંથી ચાંદીને ખરીદીને મોટા પાયે પોતાના દેશોમાં તેનો સંગ્રહ શા માટે કરે છે? તેનો જવાબ છે 21મી સદીના નવા વિકસતા ઉદ્યોગો. તેની અનિવાર્ય અને આવશ્યક જરૂરિયાત ચાંદી. ફાઇનાન્શિયલ ટાઈમ્સ સહિત દુનિયાભરના લગભગ તમામ આર્થિક અખબારોએ ચેતવણી આપી છે કે દુનિયાની રિફાઇનરીઓમાં હાલ જૂની ચાંદી ઓગળી રહી છે અને તેમાંથી મોટા ભાગની ખરીદી ચીન ભૌતિક રીતે કરી રહ્યું છે. કિયોસાકીએ સ્પષ્ટપણે કહ્યું છે કે પેપર ટ્રેડિંગ વાસ્તવિક સંપત્તિ નથી. તમારા હાથમાં જે હોય છે તે ચીજ વસ્તુને તમે હાથમાં પકડી છે એ જ તમારી સાચી સંપત્તિ છે. એટલે જ ચીન ભૌતિક રીતે ચાંદીનો સંગ્રહ કરી રહ્યું છે. હાલ ભારત સહિત દુનિયાના મોટા ભાગના દેશો સૌર પેનલો માટે સેમિકન્ડક્ટર
ઇલેક્ટ્રિક ચિપ્સ વગેરે માટે લગભગ ચીન પર નિર્ભર છે. વળી ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન લગભગ દરેક દેશ કરવા આતુર છે. હાલ તેમાં પણ ચીનની BYD કાર ટોચનું સ્થાન ધરાવે છે. દુનિયામાં એલન મસ્કની ટેસ્લા ઇલેક્ટ્રિક કારથી પણ વધારે વેચાણ ચીનની BYD કારનું થઈ રહ્યું છે. અધૂરામાં પૂરું, ચીને પોતાના દેશમાંથી ચાંદીની નિકાસ પર લગભગ પ્રતિબંધ મૂકી દીધો છે. ચીનમાંથી ચાંદીની નિકાસ લગભગ બંધ થઈ ગઈ છે અને નિકાસ કરવા માટે સરકારની અગાઉથી મંજૂરી અનિવાર્ય બની ગઈ છે. એટલે જ ટેસ્લાના માલિક એલન મસ્ક નારાજ થયા છે. તેમને ટેસ્લા કાર બનાવવા ચાંદીની જરૂર છે અને ચીન ચાંદીનો સંગ્રહ કરી રહ્યો છે. આ રીતે ચીન ઇલેક્ટ્રિક કારમાં પણ પોતાનો દબદબો લાંબો સમય જળવાઈ રહે એનો માર્ગ મોકળો કરી રહ્યું છે. કિયોસાકીનું માનવું છે કે અગાઉ જે રીતે ચાંદીમાં જેટલો મોટો કડાકો આવ્યો હતો એવો તો નહીં જ આવે. ભાવ ઘટશે તો પણ પ્રમાણસર. આ પ્રમાણ કેટલું હશે તેનો અંદાજ પણ તેમણે જણાવ્યો નથી. એટલે ચાંદીમાં ચાંદી કરવા આતુર રોકાણકારોએ ચીનની ચાલ પર ખાસ નજર રાખવી એવી તેમની સલાહ છે. હાલ દુનિયામાં ચાંદીનું ઉત્પાદન કરતા 5 દેશોનો વિચાર કરો. સૌથી વધુ ઉત્પાદન મેક્સિકો કરે છે, જે અમેરિકાની બરોબર પડખે ઉત્તર અમેરિકામાં છે. ચીન આ દ્રષ્ટિએ બીજા સ્થાને છે. જે એશિયામાં બાકીના 3 દેશો છે, પેરુ, ચીલી અને બોલિવિયા. આ ત્રણેય દેશ દક્ષિણ અમેરિકામાં છે, જેમાં ચીને અગાઉથી જ બહુ મોટું રોકાણ કર્યું છે. જ્યારે 20મી સદીના અંતે અને 21મી સદીની શરૂઆતના 2 દાયકાઓમાં અમેરિકા આખા જગતમાં ક્રૂડ ઓઇલ માટે યુદ્ધો અને સંધિઓ કરાવતું હતું, ત્યારે ચીને દુનિયાભરમાં ખાણ ખનીજો પર પોતાનું વધુને વધુ નિયંત્રણ સ્થાપિત કર્યું છે. ચાંદીનું સૌથી વધારે ઉત્પાદન કરતા દેશોમાં ચીન સિવાય અન્ય 4 દેશો અમેરિકાની નજીક છે અને ત્યાં ચીને પગ પેસારો કરી દીધો છે. જ્યારે અમેરિકાને વાત સમજાઈ ત્યારે મોડું થઈ ગયું હતું. એટલે અમેરિકન ઉદ્યોગપતિઓ અને હાલના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ વિમાસણમાં મુકાઈ ગયા છે. તેમને ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકામાંથી ચીનને દૂર કરવું છે, તેમજ સાથે સાથે પોતાનો કબજો જમાવવો છે. દક્ષિણ અમેરિકાના મોટાભાગના દેશો અને મેક્સિકોના શાસકો અમેરિકાના મૂડીવાદને ધિક્કારે છે. એટલે જ અમેરિકાએ દક્ષિણ અમેરિકા ખંડના વેનેઝુએલાના શાસક નિકોલસ મદુરોને તેના જ દેશમાંથી ઉઠાવી લીધો છે. હકીકતમાં વેનેઝુએલા પાસે ક્રૂડનો ભંડાર છે, પણ અમેરિકાનો વાસ્તવિક ઉદ્દેશ છે દક્ષિણ અમેરિકાના અન્ય રાષ્ટ્રોને ચેતવણી આપવાનો. અમેરિકાએ મદુરોને ઉઠાવીને દક્ષિણ અમેરિકાના અને ખાસ કરીને ચાંદીનું સૌથી વધુ ઉત્પાદન કરતા પેરુ, ચીલી અને બોલિવિયાને સંદેશ આપ્યો છે કે જો તેઓ ચીનથી દૂર નહીં રહે તો તેમના શાસકોના હાલ પણ આવા જ થશે.